નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાણીમાં। મિત્રો, આજે હું તમને આ વિડીયોની અંદર જાણકારી આપવાનો છું કે દેવને ન્યાય લેવા માટે થઈને સામેવાળા માણસની પાસે કઈ રીતે મોકલવા। જો મિત્રો તમારે દેવને ન્યાય લેવા માટે થઈને સામેવાળા માણસની પાસે મોકલવા હોય તો એ પહેલાં તમારે એ જાણવું પડે કે દેવ ન્યાય લેવા માટે થઈને ક્યારે જાય છે અને ન્યાય કોને કહેવાય અને એ કેવી રીતે તમને મળે છે। તો ચાલો પહેલાં તો હું તમને આના વિશે માહિતી આપું। જો મિત્રો કોઈ માણસે તમારી સાથે ખોટું કર્યું હોય, બળજબરીથી અથવા તો દગાથી તમારી કોઈ પણ વસ્તુને પડાવી લીધી હોય, ઘર છે, જમીન છે અથવા કોઈ અન્ય વસ્તુ, અને તમે એને લાખ વિનંતી કરી હોય કે ભાઈ મારી વસ્તુ તું મને પાછી આપી દે, છતાં એ તમારી વસ્તુ પાછી આપતો ન હોય, આપવામાં મિત્રો તમે દેવને ન્યાય લેવા માટે થઈને એની પાસે મોકલી શકો છો। ન્યાય એટલે કે મિત્રો સામેવાળા માણસે તમારી જે વસ્તુ પડાવી લીધી છે એ વસ્તુ લેવા માટે થઈને દેવ જાય છે। હવે સામેવાળો માણસ જ્યાં સુધી તમને તમારી પાસેથી જે એની વસ્તુ પડાવી લીધી હોય એ વસ્તુ પાછી આપતો નથી ત્યાં સુધી મિત્રો દેવ જે જાય એને નડે છે અને દેવનું નડતર ચાલુ રહે છે। સામે ચાલીને એ જ માણસ હોય જેને તમારી પાસેથી બળજબરી અથવા તો દગાથી જે વસ્તુ પડાવી હોય એ વસ્તુ સામે ચાલીને તમને દેવા આવે છે, એને મિત્રો દેવનો ન્યાય કહેવામાં આવે છે। અને ન્યાય લેવા માટે થઈને તમે માતાજીને મોકલી શકો છો। હવે મિત્રો હું તમને જે જાણકારી આપું કે દેવને ન્યાય લેવા હાટું થઈને કઈ રીતે મોકલવો જોઈએ। મિત્રો તમારે દેવને કોઈ માણસ ઉપર ન્યાય લેવા માટે થઈને મોકલવા હોય તો એના માટે બે રીત છે। એક તો છે મિત્રો તંત્ર મંત્ર સાધના। મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે કોઈ માણસ ઉપર તંત્ર મંત્ર સાધનાથી મદદથી તેઓ લોકોમાં આવે છે, એ માણસ જે રહ્યો તે ઘણો બધો હેરાન પરેશાન થાય છે, પછી કોઈક ભુવા તાંત્રિક પાસે જાય છે તો પછી એનું બધું નિવારણ થાય છે। પણ જો મિત્રો કોઈ માણસે તંત્ર મંત્ર સાધનાથી ફરીથી દેવની ન્યાય લેવા માટે થઈને મોકલ્યા હોય તો પછી એ માણસ ગમે એવા મોટા ભુવા ભગત તાંત્રિક પાસે જાય અને એ દેવનું બંધન કરાવે તો તે બંધન જાજુ હાલતું નથી, તરત એ દેવ બંધન તોડી નાખે છે। ચોકી કરે તો એ ચોકી ખોલી નાખે છે, કેમ કે મિત્રો એ જે દેવ રહ્યા એ ન્યાય લેવા માટે થઈને આવે છે। અને મિત્રો જો કોઈ દેવ ન્યાય લેવા માટે થઈને આવ્યા હોય એ દેવને જ્યાં સુધી ન્યાય મળતો નથી ત્યાં સુધી મિત્રો એ દેવ હોય છે એ પાછા વળતા નથી। મિત્રો સીધી અને ચોખ્ખી વાત એ, તમને એનું ગમે એવું મોટું બંધન કરો તો એ બંધન જાજો સમય રહેતું નથી, તરત એ બંધન તૂટી જાય છે અને જેવું નડતર પહેલાં હતું એવું ને એવું નડતર પાછું ચાલુ થઈ જાય છે। એ દેવનું હવે મિત્રો દેવને ન્યાય લેવા માટે થઈને સામેવાળા માણસની પાસે કઈ રીતે મોકલવા એ પણ મિત્રો પ્રાર્થનાથી મદદથી હવે હું તમને એના વિશે જાણકારી આપું। મિત્રો દેવ પ્રાર્થનાથી મદદથી ન્યાય લેવા માટે થઈને ક્યારે જાય છે તો કે તમે સાચા હો અને સામેવાળો માણસ ખોટો હોય ત્યારે મિત્રો તમે સાચા દિલથી દેવને પ્રાર્થના કરી લો તો દેવ ન્યાય લેવા માટે થઈને જાય છે। બાકી સામેવાળો ખોટો ન હોય અને તમે ખોટા હો તો તમે દેવને પ્રાર્થના કરો છો કે દેવ મને ન્યાય આપો તો પછી ન્યાય મળતો નથી। તમે સાચા હો અને સામેવાળો જો ખોટો હોય તો જ દેવને ન્યાય લેવા માટે થઈને જાય છે। એના માટે મિત્રો સૌપ્રથમ તમારે દેવના સ્થાને કે જવું, ત્યાં જઈ દેવના નામનો તમારે એક દીવો પ્રગટાવો અને સાચા દિલથી દેવને પ્રાર્થના કરવાની કે ઓલા માણસે મારા સાથે ઘણું બધું ખોટું કર્યું છે, આ વસ્તુ પડાવી લીધી છે અને મને એ પછી આપતો નથી, હવે તમે જાણી અને એ માણસ જાણે દેવ તમે હવે મને ન્યાય આપો, આવી મિત્રો તમારે સાચા દિલથી દેવને પ્રાર્થના કરવાની છે। પછી દેવ જાણે અને એ માણસ જાણે સામે હાલીને તમારી પાસે એક ખોટું કરીને એને વસ્તુ પડાવી છે, તમને દગો દઈને જે વસ્તુ પડાવી છે એ વસ્તુ સામે ચાલીને તમને દેવા માટે આવશે। તો જે તમારે માનવાનું કે દેવને રહ્યા છે, ન્યાય લેવા માટે જઈ ગયા હતા,
પણ મેં તમને આગળ કીધું કે જો તમે સાચા હો અને સાચા દિલથી દેવને તમે પ્રાર્થના કરો તો દેવ ન્યાય લેવા માટે થઈને જાય છે. બાકી તમે ખોટા હો અને દેવને ગમે એટલી પ્રાર્થના કરો, દેવ જતા નથી. આ હતી રીત પ્રાર્થનાની મદદથી દેવને ન્યાય લેવા માટે થઈને મોકલવાની. આ સિવાય મિત્રો તમને તંત્ર મંત્ર સાધનાની મદદથી પણ દેવને ન્યાય લેવા હાટું થઈને મોકલી શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો આભાર, ધન્યવાદ. જય માતાજી.